ના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક એવા અરવિંદ કેજરીવાલ સાહેબ શ્રી તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ શ્રી અને ડેડિયાપાડાના ધારાસભ્યના સમર્થનમાં અને અહીંની જે આમ આદમી આદિવાસી સમાજ અને સમગ્ર સમાજના જે યુવાનો છે, ક્રાંતિકારી યુવાનો, એ બધાને સુરમાં સુર મિલાવવા અને યુવાનોની તાકાતની હિંમત આપવા માટે પ્રતિકાર કઈ પ્રકારનો માહોલ રહેશે? કેમ કે આવતીકાલે જે રેલી થવાની છે ત્યારબાદ એવું પણ કહેવાય છે કે ચૂંટણીને લઈને પણ કોઈ જાહેરાત થઈ છે કે આગામી સમયમાં ચૂંટણી પણ છે. ચૂંટણી તો આ ભાજપની સરકારે અમને ચૂંટણી માટે જ અમારા આદિવાસી નેતા અને આ સમાજના લડવૈયા ચૈતરભાઈ વસાવાને જ્યારે ભાજપે ટાર્ગેટ કરીને જેલમાં નાખ્યા છે, તો આવતીકાલથી ચૂંટણીનો માહોલ અમે આવતીકાલે આ ખાલી એક ટ્રેલર બતાવવાના છે અને 2024માં એનું પરિણામ લોકસભા ભરૂચ સીટ જીતીને પછી ચૈતરભાઈ આખો આદિવાસી સમાજને સમગ્ર લોકો એનો બદલો લેવા માંગે છે. હાલ અત્યારે ચૈતરભાઈ જેલમાં છે તો કઈ પ્રકારની વ્યવસ્થા? કેમ કે લોકોના પ્રશ્ન ઘણા આવતા હોય છે. ચેતરભાઈ હાલ જેલમાં છે, છતાં બી અહીંયા જે અમારી કાર્યાલયો ચાલુ છે ડેડિયાપાડામાં અને સાગબારામાં, ત્યાં અમારા માણસો બેઠા છે. એ લોકો કોઈ બી કામ ચેતરભાઈ નથી છતાં બી કામ પૂરું કરી આપે છે. ચૈતરભાઈ પર આરોપ લાગ્યો હતો કે એમ કઈ કર્યું હતું, ના પછી ઘણા સમય સુધી ચૈતરભાઈ હાજર ના થયા, એકદમ સરેન્ડર કર્યું, ત્યારે પણ મોટી સંખ્યામાં લોકો આવ્યા. એવી સત્ય તો એવું કઈ છે જ નહીં, અને સત્યમાં તો કઈ બીજું જ છે. ચૈતરભાઈ એવું કઈ કરતા નથી, એ તો જનનાયક છે. એમને તો ધારાસભ્ય છે એટલે જનતાની જે પણ સમસ્યા હોય તેનું નિરાકરણ લાવવું એ એમની ફરજમાં આવે. આ તો ખોટો ઇલ્ઝામ લગાવીને એમને બદનામ કરવામાં આવે છે. જે આદિવાસી સમાજની સમસ્યાઓ હોય કે કઈ હોય તેને ઉજાગર કરે છે. એટલે હવે એમના વિરોધીઓને નરવા માંડ્યા છે. એ જે રીતે લોક લાડીલા બની રહે, લોકપ્રિય થઈ રહ્યા છે, તે હવે એમના વિરોધીઓ જોઈ નથી શકતા ને એના કારણે જ એમને બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. એને કારણે જ એમને ધર્મપત્નીને વગર વાંકે એમને પણ 60 દિવસથી જેલમાં મૂકી રાખે. એ જ બતાવે છે કે આ બધું ખોટું એમની પર આરોપ લગાવીને એમને માનસિક રીતે ત્રાસ આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ચૈતરભાઈ નું કરી દેજો, સંગઠનો બનાવવા ચાલુ કરી દેજો, ચૂંટણી લડવાની. હવે કાલે ખબર પડશે, કારણ કે એમના ધર્મપત્ની કાલે જેલમાં મળવા માટે ગઈ, એમની જોડે ચર્ચા થઈ, એટલે કાલે અહીંયા જે સંમેલન થવા જઈ રહ્યું છે ત્યાં એમનું મતલબમાં જાણકારી બધાને મળશે ચેતર વસાવા તરફ શું સંદેશ આવ્યો, પણ છતાં મતલબમાં અહીંયા જે કાલે જે જનમેદની ભેગી થવાની છે એ સાબિત કરશે કે ચેતર વસાવા ભલે જેલમાં છે પણ એમના લોકો સમર્થનમાં કેટલા લોકો અહીંયા જનશક્તિ બતાવે છે એ કાલે દરેક લોકો અહીંયા જોશે અને બીજેપીની આંખો ફૂલાઈ જશે એવું લાગી રહ્યું. હવે તો ત્રિપાંચો જંગ પણ થઈ શકે છે કે કેમ કે હજી સુધી આજે ગઠબંધન ની વાત છે, હજી ક્યાંય ખુલીને બહાર આવી નથી. ત્યાં એલાન શું થવાનો છે અને ત્યાં કોઈ પણ ઉમેદવાર હશે એ અમે આ ભરૂચ લોકસભા સીટ જીતીને જ મોકલી. પણ સામે જે ચૂંટણી લડવાના છે ભાજપમાંથી, એ પણ આદિવાસી નેતા છે, મનસુખભાઈ છે, બીજી બાજુ ચૈતર વસાવા છે, બંને સેમ આદિવાસી નેતા છે. આદિવાસી સમાજના નેતા હોત તો આદિવાસી સમાજ પર આટલો અન્યાય ના કરે. જો એ 6 ટર્મથી સાંસદ છે તો સમાજ હિતમાં કયા કામ કર્યા તે અમને બતાવે. ખુલાસા માંગે સમાજ બહુ મોટો છે, ઉમરગામ થી અંબાજી સુધી, અને ઉમરગામ અંબાજી સુધી જોજો તમામ સીટો પર આજે ભારતીય જનતા પાર્ટીને વેચવું પડશે. એમનો આરોપ એવો બી છે કે લોકોને ગુમરાહ કરવાનું કામ કરે. જો ભાજપ હંમેશા ખોટું અને જોરથી બોલવામાં માહિર છે અને લોકોનો વિકાસને કામ કરવાના. આજે અમારા ચૈતરભાઈ વસાવા જો શિષ્યવૃત્તિઓની હોય, નકલી કોચેરીઓ બહાર લાવ્યા, કૌભાંડો જે બહાર લાવે છે અને ધાર જે વિધાનસભાના રજૂઆત કરતા આદિવાસીઓના હર હંમેશા નડતર રૂપ જે પ્રશ્નો હોય એને ખુલાસા કરવા માટે આજે ભારતીય જનતા પાર્ટીને છે ને ઉજાગર કરી નથી શકતા ને આ જે અમારા ધારાસભ્ય ઉજાગર કરે છે એને પેટમાં દુખે છે ને પેટમાં તેલ રેડાયું છે એટલે આ કાવતરું કર્યું છે. ગઈકાલે જ મનસુખભાઈ એવું કીધું કે ચૈતરભાઈ અને તેમના પત્ની જેલમાં છે તેનું મને દુઃખ છે. જો એને દુઃખ હોત ને તો સમાજ ઘણો મોટો છે, એમને આમંત્રણ આપ્યું, અમે પણ કીધું છે સાહેબ આ સમાજને હિત વિચારીને કરો, છતાં એ અમારે સાથે અન્યાય કર્યો છે, સમાજ જોડે અન્યાય કર્યો છે. ચૈતરભાઈ સાહેબ જોડે જ નહીં, આખા સમાજ જોડે એને ગદ્દારી કરી.
તો ચૈતરભાઈ અત્યારે અંદર છે તો કઈ પ્રકારની અંદર હોય પણ આદિવાસી સમાજ એટલો જાગૃત થઈ ગયેલો છે કે લોકસભા જીત અમે 100% જીતીને જ આપીશું સાહેબ. ભલે જેલમાં હશે તો પણ અમે લોકસભા સીટ જીતીને જ આપવાના છે.